પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ અંતર્ગત ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 350થી વધુ બાળકોને જુદી જુદી શાળામાં પ્રવેશ અપાયો। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટામાં તારીખ 23 રાજ્ય સરકાર દ્વારા પ્રગતિનો પ્રવેશોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 350થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોને શહેરની જુદી જુદી શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અહીંના બાપુના બાવલા ચોકમાં આવેલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલ હતો। કાર્યક્રમની શરૂઆતમાં માતાજીને પૂજન અર્ચન કરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવેલ। ત્યારબાદ નાના વિદ્યાર્થી ભાઈ બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ, જેમાં નાના ભૂલકાઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરેલ હતા। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન સુવા, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, ભાવેશભાઈ સુવા, હરસુખભાઈ સોજિત્રા, ડાયાભાઈ ગજેરા, પરાગભાઈ સુતરિયા, જગદીશભાઈ વિરમગામ, ભૂપતભાઈ ગજેરા, વિક્રમસિંહ સોલંકી, અશ્વિનભાઈ લાડાણી, રઘુભા સરવૈયા, અમિતભાઈ વસવેલિયા, મહેશભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, નગરપાલિકાના સદસ્યો, ભાઈ બહેનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શહેરની જુદી જુદી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવેલ હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગરપાલિકા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। તથા જુદી જુદી કારોબારીના ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, આંગણવાડીના મુખ્ય સેવિકા, આગેવાનો સૌ બાળકોને શાળા પ્રવેશ અપાવી રહ્યા છે। પ્રગતિનો પ્રવેશોત્સવ 2026-27। હાલો ડાન સાહેબ। હું નિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન। આજ રોજ અમારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો પ્રશિક્ષણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। તો આ તકે આશરે અંદાજિત 350 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવેલો છે। ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલો છે। તો આજે શાળાના બાળકો, બાળવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય ત્યારે ઉત્સવની જેમ ઉજવવામાં આવે અને આવનારું ભારતનું નવું ભવિષ્ય, જે નવા બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત દેશના સારા નાગરિક બને, એના માટે આ માહોલને ઉત્સવની જેમ ઉજવી અને તમામ બાળકોને સારી રીતે પ્રવેશ આપવામાં આવેલો છે। અને બાળકોએ હોશે આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષક મિત્રોએ અને અમારા નગરપાલિકાના આ તકે ઉપસ્થિત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમે સારામાં સારો અત્યારો બનાવેલો છે। તો આ તકે હું તમામ અમારા અધિકારીનો આભાર માનું છું।